હે આ જો આ ડોહો તો જો એને કીધું તું કે નેચે ચા પડી હ ઉપર ખોડ નાખી દી અને સિકે ચો ડોળા પમ હ ઘેર તો ટકતો જ નહીં આ ખેતરમાંથી આવ્યો ને આ હેડ્યો આ ખેતરમાંથી આવ્યો ને આ હેડ્યો સિકા ચઈ ભાડી જો આ સિકા ખબર નહીં પડતી મને આખો દાડો આવું કોણ કરતું તું કીધું તું કે ડોહા ચા કાઢી લેજો હો કાળા જબલામ ચા હ અને ચા ખોટ બે ભેગી કરી નાખી એનું ચાલે ને તો ચા ખોટ ભેગી કરીને ચા બનાવે એવો હો ડોહો એક વાર એને કોમ મેલો ને એટલે દાંત વાળીને મેલ દે આ આપણે વેટ કરવાની અહીંયાની આ લાકડા લાવવાનું કીધા હ આ લાકડા સેટ એટલે પડ્યા કીધું તું ડોહા કોઈ લાકડા લઈને મેલો અને આ વાને ચેટલે બોધી હ ઓય રોધું ને તોય મારા મુઠા પર ખાય હા એ કે ચો જો હ હજી વળ્યો નહીં ચા મિલવાનો ટાઈમ થઈ ગયો તોય જો ને હજી ડોહો વળ્યો નહીં ખેતરમાં શીખર તું ફાડી રહ્યો હોય શીખબર ખેતરમાં હા ગંગા બાબુ ચા બનાવ સારું છે લો આવો જી બાબુ હા ચા બનાવો ચા પીતો નહીં આ માથું ચડી જાય બેવો ચા બનાવું ને પીઓ તમે તા પીતા અમાર ભાઈ તો હારી બે છે એક ખેતર વાળી ને ઘર વાળી હે તો હું બોલો હો હમણાં અમાર ભાઈ બેઠા હતા કુકડે શીખી હતી તમે હોય છો પેલા હાલ ખેતર જોઈ આવ્યો બધો ચો કપામાં હાથ મેજી બેઠા વાતો કરે કેવું કરી મળી હાચું બોલો કે તમે હાચું તો શું ખોટું છે ના ના મને એવો વિશ્વાસ નહીં આવતો આવું ના કરો મારા ભાઈ આટલી ઉંમર થઈ મારા ભાઈ ને મારા ભાભી કશું અડાલતી લાગતી નહીં એટલે મારા પપ્પા મારી હતી આવા દો હમણાં વાત ધૂળ કાઢી નાખો તાણમ શું બોલો તમે તમને ફોન નહીં આ તો ફોટા નહીં પાડે એટલે ફોટા પાડે તો આપણે તમને બતાવો કે હો મારો ડોહા શું કરે છે હા આવું તો મારો ડોહો ના કરો તમે બોલવા મારામાં શું ખોટ હતો મારો ડોહો બહાર આવા બધા ધંધા કરવા જતો હશે આ તો ભાભી થાય એટલે કીધું ભાભી થવું એટલે તો તમે માંથી મોટા હો કોણ મોટું તારા હા તો બોલો મોટા થતા હોય તો અમે નેલા હતા તાર તો ભાભી મોટા થતા જે અમે કહીએ નહીં કશું હું તમારથી કોઈ 100 મહિના જ મોટી હું કોઈ વધારે મોટી નહીં અમાર તો ભાભી ત્યાં આવવાની ને ભાભી તો થવું જ છે ના પાડી અમે પણ મારા ભાઈ થોડો સુધારો કે આવો આડા લમણા ના નાખે બેડા ખંચી રાખતી તમે જઈને આયા ઓ જોઈને આવ્યો તો કીધું તો સ્પેશિયલ વધે એડા ખંચી દઈને આવ્યો જો તો કઈ બાજુ હતા ખેતરમાં એડા જીધે ઈ હું ખાવા જતા કોકના એડા જોડે ઘઉં વટાતા હતા જોડે એડા હતા તો પેલી કોઈ મજૂરી હતા કોક બાયડી હતી મુકો તમે છો એટલે મુકો આયો મુકો ઘેર ટળી હું ચાંદની હવાની ચોય ટળી નહીં ઘેર જો એટલે કીધું મી તાર માં તો કાલ ઘઉં ના ઠેસર પછી તો જો કાલ નવરી થઈ સેટિંગ કર્યું લાગે મારા ભાઈ તો તાર કમણી બમણી બધી આને ખવડાવજો સેટિંગ કર્યું હશે તો બધું સેટિંગ ના સ્ક્રૂ ખોલતે ને બધું કરતે મને બધું સારું આવડે કેવું કરો છો આજ આવા દો તારી અને આ તો જો કા તો એ નહીં કહો તો હું નહીં આપતો આ દેતવા કઈ નું જો નેચે ઉપર ઊંધા બધીને દેતવા ના કરું નેચે તો કેવું તું વાત ભાઈ એમ ના કહેતા કે જીગા ભાઈ કીધું મને ના રે કોઈનું નામ હું લે લેવું એના મુઠે જ ના બોલાવડાવું કે ભાઈ તમે શું કરતા હતા એમ તમે જો જતા હતા તે હું એડા ખંચી લઈને આવું છું ઘેર જતો હતો એમ તમારે હજી પાર નહીં આવ્યો ના એડા ખંચવા ઘઉં લેતા નહીં લીધા હજી ખંચી નાખું કઢાઈ નાખું હે ઘઉં લીધા ના લીધા હજી હવે વાટવા ચાલુ મારે વાટવાનું ચાલુ એમ હોય મજૂર મળ્યા મજૂર છે 10 મજૂર કર્યા 10 મજૂર કર્યા એમ હોય અમારે 10 કર્યા હતા તારે પાર આવ્યું પણ માર પહેલી ધૂળ કાઢજો પાછો હોય ધૂળ શું હમણાં જો ખબર બના ખંચેરો જો આટલે ઓય રાળો પડશે ને ગમમાં હંભળાશે ઓય તારે તમારે ઘેર હંભળાશે ઓર રાખવાની ફોનમાં જીવ વાતો કરે છે ફોનમાં વાતો કરે એમ ને ઓય આજ વાત એમની તમે ઓય બેઠા છો ને ફોન કોક નો આવશે તો ઓઠે જાહે વાતો કરવા એવું હે એમ ઓય આ તો મોહર રાખું રંગે હાથ પકડું તારે મને વિશ્વાસ આવે હું કોકની વાતમાં તો વિશ્વાસ નહીં કરતી પણ હું રંગે હાથે પકડે ને તારે મને વિશ્વાસ આવશે આ નંબર જોવાના કે કલા છે તારે આ તો હે ને કોકનું કીધેલું ને કોકનું જોયેલું ખોટું પડે એના કરતા આપણે જોવાનું હમણાં આવે ને કોકનો ફોન વાગશે એની ઘરે ભાઈ ઉભો થઈ ઓઠે જાહે વાતો કરશે તો ચો જશે પછી ઓયથી તો આ પાકો સબૂત વળી જો આ રસ્તો ઓછો ના પડે તો કેવું તું પછી દોડવા માટે ધોકો બોકો તો હું કાપી આલી ના ધોકા તો જો ઘણા કર્યા હે આ ચેવો પડ્યો જો ઓય પડ્યો તાર ધોકાની જરૂર નહીં મારા હાથે જ કાપી હે તો બરાબર તાર બેહી જાય ઉપર રાખી ખબર નહીં પડે દાબી નાખે અને મારા બાપા ને મારા ભાઈ ને બોલાઈને એવા હરખા કરાય ને પછી મારા બાપા ને ભાઈ લોહા ના બોલા તમે એકલા કાપી નહીં તાર હું મને ઓળખતો નહીં હજી મારા ભાઈ ખબર આવતો લગાડે કે ભાઈ ભાવે
ભાઈને ડોહાને બોલાવવાનો હોય. તારા 20 વર્ષથી પરણીને આવ્યું ખબર નહીં હોય લો પણ દાળ ઢોકળી ખાઈને દાળ ઢોકળી જેવા નહીં થઈ ગયા. હું તો કોઈ દાળ ઢોકળી ખાતી નહીં કેવી બની હતી ચા મસ્ત બનાવી લો ભાભી. સારી હતી ને હા અને બા લડતા બળતા નહીં પાછા. એ ના લડવું હો અને મારું નામ લેતા નહીં પાછા કે બીજા બે તમારું નામ તો કીધું. હમુદ નહીં આવે હો ઓય હારું. અને એવું બધું હોય ને તે કહેતું રહેવું મને એ હારું. હો ને અને હવે એવું છું પાડી જો ને તો મને બોલાવા આવજો એ હારું. હો ને આ હું એમ કહું હજી કોઈ સાચું કહેતા હશે ના મારે પેલા હે ને ચેક કરવું રંગે આજ ચૌધી ના પકડું તો સુધી તો મારા ડોહાન કશું કહેવું નહીં થોડું વેમ કરવાનું પણ કહેવાનું ડોહાન આવા દે આપણે આવતો છે રોતવું પણ પૂછીને રોતું કહું રોતવું હશે ખબર આયા તમે શું જતા રવડવા એટલે ભાઈ ખેતરમાં થોડું કામ હતું હાય. કેમ ખેતરમાં હું જતા મજૂરી જતા લાવ મજૂરી એટલે પોતાના ખેતરમાં મજૂરી હોય તો તારે કેટલી વાર જવાનું હોય હમણાં વાતો જ કરો ગોડા જેવી. તારે કલાક પહેલા આયા તને પાછા ફેર દોડ્યા છે ખેતરમાં જો કરો પેલું ઘઉં લઈ લીધા પેલું હા. ભૂચેલ પડ્યું બધો ઢોર ને બોર બગાડ હા તે એટલે પછી ભરાયું નો નહીં વાળ- હજી વાળ કરવો પડે કે નો તે ભરાયું નહીં હજી એટલે તાત્કાલિક તો ચિયો ભરવા વાળો મળે અત્યારે લોકોના ખેતરમાં ઘઉં કાઢવાનું ચાલે એટલે ભૂચેલ નો મજૂર જ નહીં મળતા. લોકોના ખેતરમાં ઘઉં કાઢવાનું ચાલે તાર. હોવે. પેલા બાજુ વાળા ખેતરમાં ચાલુ હતી સર અત્યારે ધડામાં કાટ આવતા તો 4-5 પોટલા વધી જાય તો આપણું એટલે ધોન તો રાખવી પડે કે એમ નહીં કેતી તો એ બાજુ ખેતરમાં ઘઉં કાઢવાનું ચાલુ હ તો આપણે શું જોવાનું અહીંયા આગળ અલ્યા ભાઈ આપણું ખેતર ને એનું એક શેઢો હ ભૂચેલ આપણું એના છેડા બાજુ પડ્યું ને એને લઈ જાય તો 4-5 પોટલા. કોઈ ના લઈ જાય આટલા વર્ષથી નહીં લઈ જતા ને હવે લઈ જશે અલ્યા પેલી વખતે ચોરી થઈ હતી તને શું ખબર હોય તાર તો ખાલી ઘેર બેઠે બેઠે બોલવું છે. હવ હું નથી આવી તે એ તો બતાવા? એ તો આબુ તો પડક તાણ ભાઈ ઘઉં ખાવા નહીં જોતા ઘઉંની રોટલીઓ ખાવા જોવું તો હા, તે ખાવા તો જોવો જ ને ચમ ના જોવો મજૂરી શેના માટે કરીએ ખાવા માટે કરીએ તો ભાઈ એ કરવી પડે તાર તારે. પોતાનું હોય તો પોતે જ કરવું પડે બીજું ચિયો કરવા આવી. તારે. અને છોકરાનો ફોન આવ્યો તો છોકરાનો તો ફોન નહીં આવ્યો. એને 2 દાડા ત્યાં ફોન કર્યો નહીં હજી સુધી હોસ્ટેલમાં રહ્યા હશે હા પૂછ્યું મંડ્યો હતા રે ઓ ધારો લોહી ગયા કોણ હ જીવવા દેતા નહીં. કોણ હ ભાઈબંધો હા પેલો જુગુભાઈ કહેતો હતો તમે આ ફોન લઈ કદી જાય ને ના તાર પટી ગયા એટલે કેમ હું આવું હવે હું આવું છું લ્યા. મીચો ના પાડી અમે હવે ટાઈમ થયો આરતી નો એટલે આવું હો હારું છે હારું એ તો મંદિરે ગોમત જવું શકી હારું હો હા એ તો બધું મારા પર છોડી દેવાનું તાણે પછી તાર જો જફાક ચિંતા કરવાની જરૂર છે હું નહીં પહોંચી પડું એવું બધી બાજુ હારું હેડો દોહા કોણ હતું અલ્યા ભાઈબંધ છે બાપા પણ ચમ શું કોમ હતું અત્યારે હાલ તો આયા હો તમે તો આટલે જો આઈને વાત કરી આઈને વાત ના કરાય તું પાછી મેં બોલ બોલ કરો તો પછી મજા ના આવે કે વાતમાં માર ભંગ બોલ બોલ ના પડે કરું. તાણે પછી આ પાછી ગોમમાં બોલજો કોણ હતું ડોહા વાપર તો ખરા બાપા ગોમમાં મંદિર નહીં આપણે મોટું માતાજીનું હા રમેણ છે તે એનું ઉઘરાણામ ઉઘરાણું આલવું પડશે જવું પડશે એ કણ તે તો બોલાવ ઘેર તારે. આવ્યો ને લેવા એ તો ઘેર ના આવી હાલી વખત તો નવો નિયમ કર્યો હ તાણે ખબર પડે છે ઓહો આ નવા નિયમ જોથી ચાલુ થઈ જાય વળી કરથી નવા નવા હવે તો નિયમો કેવું કરવા માંડ્યા બધા હવે તો આપણા ભાઈઓએ કેવું બધું નિયમ કર્યો ગામ વાળોએ કે દરેક તે હાલ જ જશો હાલત જવું પડે નિયમ કોમ છે ફટાફટ બોલાયો છે ખરેખર તમારા પગમાં ચક્કર ના ખાવાના હોય, મને લાગે છે એવું એટલે ભાઈ ચક્કર ના ખાઓ કે બક્કર ના ખાઓ એમાં કેવું છે કે દરેક ઘરનો સભ્ય જોવા હાજર એવું કીધું હ તો મુએ આવું એટલે બહેરોનું એ ચો કોમ છે એ ભાઈઓ ભેગું બહેરો શોધતો હશે તમે તો બોલાય બધા સભ્યોની જરૂર હ. અલ્યા એક સભ્યની વાત કરી મોભી મોણા હોય એની જરૂર છે કોઈ બહેરોની એ જરૂર નહીં આ તો બહેરો હું- તમારું એવું ભરવાનું કામ હોય છે તમે ધૂળમાં બેસી જજો આગળ ઓઢણો ઓઢી ઓઢી હું કરવા તાણ ધૂળું? પછી હું તો તમે શું શું કોમ છે ઈ કણ તમારે શું રેતા ભરવાનું હો એટલે જે બનાવો બનાય કે ભાઈ ખાવાની ચો આપણે હાય હાય છે અને કાટ આવે તો ઈ કમ બનાવજો તો ખાઈ નાખ્યું ઈ તો કોઈ ભાઈ ના ખવડાવે અતારમાં નાસ્તો તો હશે કે ચવાનું પેડા અરે, બધું કાઢ્યું હા, અમે તો તો. ભલે લેજો એટલામાં તાર- પેટ તાર, બીજું તો તાર હું માટે તાર- લાવે બસ પેડા ચિંતા ના કર પેડા લાવશો એમ હોવા મારે તો કોઈ પેડા નહીં ખાવા કશું વાંધો નહીં ના ખાવા તો કોઈ નહીં તારે વળી અને હટાવો જલ્દી તું હારા કામમાં જતા ભાઈ બોલ બોલ ના કર ને તારું કામ કરતી યાર શું આખો આ ચેડી એ હું ચીકુ લેવા આવી હતી એ ચેડી ડોસી તું હું અફડતી હતી તમે ઓયથી ઊભા થઈને ફોન લઈને જતા રહ્યા તો ઓય બેની વાત ના કરાય આ તો એટલે હારી વાત હોય તો અમારે શાંતિથી કરવી પડે તું વચમાં પાઈ શું કરું શું ના કરું એમાં બોલ બોલ કરો ને મજા ના આવે એમાં ઓ હવે તમે તારા બધું પછી. નડવા માંડી હોય અત્યાર સુધી નતું નડતું હાર ભાઈ તું જે બનાવ બનાય ખાવાનું શીશુડું બીસુડું બાપ હું આવું છું કોમ પટાઈને બરાબર ગમત જઈને આવું હું જોવા આમ ડોળા ફાડી ફાડી તમે જલ્દી આવો નકર હું તારા પાછળ પછી. આય પછી એટલે એ ના આવે એ આબરૂ કાઢવા નહીં મારી કોઈ ભાઈઓ વચ્ચે
તાણે વળી હારું એ તો જવા દો. આદમીઓમાં આદમી શોભો કોઈ બૈરાનું કામ છે ઈ કર તારે કેટલું દેજો આમ બોલવા- સોનો મોનો ખાવા બાન બનાવો આટલું તાણે બધું પછી બોલવા માંડ્યા કદી હારું બોલતા ભાઈ, તું નતા જજે યાર મગજ કાઢ્યા વગર આ નક્કી આ ડોહો હે ને અવળા રસ્તે ચડ્યો હો આટલી ઉંમરે મને લાગે હોવાના હે ને હવે મને વર રાખવી પડશે મારે નકર મારે હે ને કઈડે કટમાં ઘર પાકવાના દાડા આવશે મારે ના હોય તો લાજો પાછળ જવા દે તો જો આ ડોહો મને જવા દે આ તો હું ઘેરની બેહવા તો પાછળ પાછળ ફરવું તો મારી હાહુને પકડવી છે આજ મારી વાત કહીશું આ તો હે ને થયેલી જ નહીં જબ્બર મારા ભાભી આ તો ચીડે થઈ છે ઝપટો આજ પૂરેપૂરો લીલાનો છે આજ તો જબ્બર ધૂળ કાઢશે આજ તો મજા આવી જાય આજ તો હવે બરોબર નું તો અમે મેટર હવે મારો વર્ષે આ બધો તો જતો રહ્યો મને આવતા આવતા તો હાલ તો ફોન કર્યો તો આવતા આવતા પૂરું એ કઈ નથી મારા વર્ષે ધરપત જ નહીં લ્યા ઘણી વાર સ્વાતી રાખતો નહીં ત્યાં ફોન કર્યો મારા વર્ષે જો કે હાલ તો ફોન કર્યો અને ફોને ઉપાડતો નહીં હવે કોક બોલવા માંડ્યું કે છે કે હું બોલો રહ્યો અલ્યા ઓના એક તો ટૂંપો આલી દી હમણાં કાયો છે હું તેવો વચમાં બોલ 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 કરે જેનું કોમ છે એને બોલવા દેતું નહીં વચમાં શીખર હું બોલ બોલ કરે હલો અલ્યા તમે તો ખરો ને આગળ યાર આવું હોય મને બોલાવે તમે લોકો નાહી ગયો તાણ પછી ખબર નહીં પડતી અલ્યા શું કંકોડું લાડ કરતા હતા અલ્યા મારે કોમ હતું થોડું મારે થોડું કોમ તો કહેવું તો પડે ઘેર સમજાવવું તો પડે ભાઈ કે ઓમ છે તેમ છે એમને નાહી આવે લ્યા મારે તાણ કોક કેવું વિચાર લ્યા તાણ પછી અલ્યા પણ શું યાર કોમ હતું હું આવ્યો તો તમે મને હંગાત કરવા ના રહ્યા આવું તો ચાલતું છે લ્યો મોડું થઈ જાય અને અમારે ઘેર રોમાંડ થાય એ કોઈ નહીં તમારે મોડું થઈ જાય તમારામાં હમણાં મારે ઉડો તમને ઘેર જબ્બર હું તાણ અલ્યા ખતરનાક છે મારું છી તને ખબર તો સી તાણ અલ્યા સ્વાડીઓ વખોડી નાખે એવી છે તને હજુ ખબર નહીં તાણ હું તમારા માટે થઈને ઘેર ઝઘડો કરીને આવ્યો અને તમે તો યાર હંગાત કર્યો નહીં કોઈ નહીં નાહી જાવ ઉભી પૂછડીએ તાણ પછી કશો વાંધો નહીં હેડો હું આવું છું એ બાજુ હો કોઈ આવો છો આ તાણ મોય બેહું હેડો હો આ શેઠ જ બેહું છું તા હાલ આવો હેડો કાયગા મારા વર્ષોનો કોમ હોય હોનો અને પથારી ગોળ થાય આપણી કહેવત નહીં એટલે આ સારું ન કરાય કોઈનું કોમ તો ઈવાનું પાછું મને હેરાન કરી મને ચિત્તારનો બેહારી રાખ્યો છે હા મારા વર્ષે અરે હું કરું શીખર એટલે શેતરે ડૂચા ભરવા આવે શું આ તો આટલી બધી વાર હોય કાં મને કલાકનો બેહારી રાખ્યો અને કોઈ આમ દેખાતું એ નહીં હજુ સુધી અને હવે હું તો તરસે મરી જવાથી જે હાય હાય કરતો અને આવ્યો શું હાય હાય કરતો યાર પાણી પીવાય નહીં ઊભો રહ્યો હવે શિકાર ડોસી બનાવીને બનાવે ને ખાવાનું તો સારું હોય નકર ઘેર જે પાવ વખો હું એ વળી ચોકન એવું કીધું કે ચવાનું પેડા ને બેડા બધું ખાવાનું છે એવું ના કીધું હોત તો સારું હતું અને જો એવું મનમાં લઈ જઈને બનાવી ના બનાવ્યું તો ભૂસે મરી જાવ પા એટલે હા કેટલો રહ્યો ઓછો પૂછીને વનક થઈ જાય ને વાતની તો બધા વડિયા નોખા થઈ જાય હમણાં પા હા પેલા જીગાભાઈ કહેતા હતા ને વાત સાચી હતી આ મારો બેટો એમ કે માતાજીનું રમેલું કેવું કેવા છે આ ડોહલાનો શરમ આવે આ કોક દાડો હેરાન થવાનો કે માતાજીના રમેલું ઉઘરાણું ઉઘરાયું હોય ને તો કે આ ઉઘરાવા માટે કે ઈ આજ તો જવાનું હોય ને બધા સભ્ય એક એક ભેગા કર્યા હોય જેવું ચૂઠું બોલીને આ ડોહો જોજ્યા કેવા ખેલ કરવા આવ્યો આ પેલો છોકરો જવાન થયો પહેણાવાનો થયો આ વન જોજ્યા જવાની ફૂટી રહ્યા કેવો ડોળાનો તો ટોગામાં જુદા કરી નાખવાની હું મને ખબર નહીં પણ આજ આવા દે ઘેર એનો આજ મેં એને રોધીને ખવડાવું તો કેવું તું આજે એને હું ખવડાવું ને તો ઘેર આવશે તારે એને ખબર પડશે મને શરમ આવે જરાય ખેતરમાં આવીને બેઠો હો તાર હોદનો બધા ઘેર હેડ્યા અને પેલી તો હવે આવતી હશે હવે કોઈ તારો ભાઈ ના મેલા ડોહલા જો આમ સુધરતો હે વોદરો પેલો નહીં કહેતા કે વોદરો ભેગો થાય તો ગુલાંટી ના મેલા મારા મનમાં સુધરી ગયો હશે પેલા 10 વર્ષ પહેલા મને આ ધંધો કર્યો હતો એ વખતે તો હાથ જોડ્યા હતા જેટલી તો સોગનો ખાધીને પાછા એ રસ્તે ચડી ગયો હાર્યો આ કૂતરાની પૂંછડી કહેવાય આ ના સુધર આ એવું ને એવું જ રહેશે પણ ઘેર આવવા દો આજ ઘેર આવે પછી વાત આજ હું એને ખાવા આલું હું તો શું આલું હોય તો એ ઘેર આવશે તારે એને ખબર પડશે મને ઘેર જવા દે પાછો મને પાડી જશે ને કે ડોસી હોય આવી ગયો મારો બેટો